જો મેં તો તમને બે ઉદાહરણ આપ્યા. જો સંસાર કીધે છે ભારી છે. હવે આપણે પોતપોતાની લાઈફમાં કઈ રીતે સંસાર ભારી કરી છે ને આ જાગૃત બુદ્ધિ આવ્યા પછી લાગશે. તારતમ્યને વાણીને ઓળખા પછી, એનું વારંવાર મંથન અધ્યયન કર્યા પછી છતાં પણ સંસાર ભારે કઈ રીતે થઈ જાય છે ને એ સૌના અનુભવ આપણા પોતપોતાના છે ને. તો પ્રાયોરિટીમાં કયું કાર્ય કરવું એ વખતે આપણે મૂંઝાય છે અને સંસારનું કાર્ય આપણે પહેલા કરવું પડે છે તો બધું છે ને એ આપણા પોતપોતાનો અનુભવ છે. એ તમે છે ને તમારા મગજમાં થોડુંક નોટ કરી રાખજો અને આ ચરણ ઉપર પછી તમારો વારો અહીંયા આવે ને ત્યારે બોલવાનું ભાઈ મારી લાઈફમાં જો મારે ક્યારેક સંસાર આ રીતે ભારે થઈ ગયો એટલે જેને તો દુઃખનો અનુભવ તો થાય જ ને. તો તમે કહ્યું કારણ કે એ બધી ચર્ચા કરવા અલગ અલગ ઉદાહરણથી બેસશું ને તો સમય એમાં જ ચાલ્યો જશે. આપણે આગળ વધીએ. કેટલાની ચોપાઈ છે? 7 ને. હવે બહુ સરસ છે. જો આ કાલમાયના બ્રહ્માંડમાં તો સંસાર છે એટલે ભારી થાય છે. કુટુંબ કબીલા પરિવાર વ્યવહાર છે એટલે એમાં ધ્યાન આપવું પડે છે ને. પણ હવે એક આશંકા રહી ગઈ હતી આપણને પહેલા ફેરામાં. એ આશંકાનું સમાધાન હવે થાય તારતમની મદદથી, તારતમના અજવાળાથી, પ્રકાશ. તો હવે ચોપાઈ છે અંતર ધ્યાન સમય દુઃખ દીધા છે ને. જુઓ 7ની ચોપાઈ. હવે એ લખી લ્યો. લખી લેવી એટલે પડશે કે આ ક્વેશ્ચન બહુ જબરો છે. એ આપણને જ કહ્યો છે બ્રહ્મ સૃષ્ટિઓને. એ સમયે આશંકા રહી ગઈ હતી એનું સમાધાન હવે થાય છે. અંતર ધ્યાન સમય દુઃખ દીધા. તમારા મોબાઈલને કદાચ હશે પ્રકરણ જોવો છો ને. અંતર ધ્યાન સમય દુઃખ દીધા એ આશંકા મન માહે. આશંકા મન માહે. એણે સમે સંસાર ભારી નવ કીધો. એણે સમે સંસાર ભારી નવ કીધો. સાથે દુઃખ દીઠા એમ કાંઈથી પ્રશ્ન પૂછે. સાથે દુઃખ દીઠા એમ કાંઈથી. સાથે દુઃખ દીઠા એમ કાંઈથી. કા ઉપર કેનું કાંઈથી આખો શબ્દ છે. એમ કેમ કરીને આપણે ત્યારે દુઃખ જોયા એમ. સાથે દુઃખ દીઠા એમ કાંઈથી. હવે આમાં વિચારો આ ચોપાઈ શું કહેવા માંગે છે. માનો કે પહેલા ફેરાની વાત કરીએ તો બ્રજની અંદર કુટુંબ કબીલા પરિવાર હતો તો કાયમ મળી શકાતું નહોતું. મળવાની ઈચ્છા તો 24 કલાક હતી પણ સંસાર ભારે થઈ જાય. પણ એક આશંકા રહી ગઈ કઈ કે આ જ કુટુંબ કબીલા પરિવાર સંસાર એનો એક ક્ષણમાં ત્યાગ કરીને વેણુના સારુને તરત જ બધું છોડીને યોગમાયાના મંડળમાં પ્રવેશ કર્યો હતો કે ના. તો આ બધું છોડીને તો ન્યાય હતા અને સુખ જ સુખ હતું ને. હા, શરૂઆતમાં ઉતલા વચન કીધા પછી તો ધીમે ધીમે વૃંદાવન દેખાડ્યું, રામતો કરી અને પછી નૃત્ય ચાલુ થઈ ગયું. કેવો આનંદ હતો. તો પછી મધ્યરાત્રિ અંતર ધ્યાન થવાય. તો આશંકા કઈ છે? અંતર ધ્યાન સમય દુઃખ દીધા. અંતર ધ્યાન થયા ત્યારે દુઃખ થયું કે નહીં. પણ આશંકા રહી કે સંસાર તો ભારી કર્યો નહોતો. જો ત્રીજું ચરણી આવે ને એણે સમય સંસાર ભારી ન કીધો. એ સમયે આપણા મગજમાં સંસાર હતો કે વાલાજી અંતર ધ્યાન થઈ ગયા. એ સમયે તો આપણી અંદર વાલાજી જ હતા. વાલાજીનો જ વિચાર હતો, બીજું કાંઈ હતો જ નહીં. તો પછી કેમ અંતર ધ્યાન થયા? એને સમય તો આપણે સંસારને ભારી કર્યો નહોતો, બધું છોડીને આવ્યા હતા. તો સાથે દુઃખ દીઠા કાંઈ છે. તો એ સમયે એવા અસહ્ય દુઃખ કેમ જોયા આપણે? કેમ એનો અનુભવ કરાવ્યો વાલાજીએ? શું કામ થયું હશે? કારણ કે રાસમાં કોઈ ભ્રમ હતો. આપણે રાસમાં ગયા ત્યારે સંસારના ભ્રમમાં કાંઈ હતા. તો પછી દુઃખ કેમ થયું? ત્યાં શેનું દુઃખ થયું? અંતર ધ્યાન થયા તો દુઃખ શેનું થયું? તો પરમધામનો સંબંધ છે, પરમધામની નિસ્બત છે.
એને લીધે દુઃખ થયું છે. આપણે રંગમોહન કહીએ અને અક્ષરધામ કહીએ એમાં ફરક જ એ છે. રંગમોહનની અંદર વિરહ છે જ નહીં. આપણા પહેલા ફેરાના લવલેસ ક્યાંના છે? તો કે રંગમોહનની અંદર આપણા પરધામની અંદર જરાય જુદા કે જુદાપણું છે જ નહીં. એટલે રાસની અંતે આપણે શું માંગ્યું? તો જો આમાં જવાબ છે, રાસની અંતે શું માંગ્યું? હવે વાલા હું એટલું માગું કીણે કળગા ન થઈએ, જીહા અમને બ્રહ નહીં, ચાલો એ ઘરે જઈએ. એવું માંગ્યું ન માંગ્યું? જોગ માયા તો માયા કહી, પણ નેક ન માયા ઈત. આમ માયા હતી જ નહીં, છતાં પણ દુઃખ તો થયું કે નહીં? તો શું કામ માંગ્યું? એ શા માટે કર્યું? શા માટે અંતર્ધ્યાન થયા? જવાબ આગળની ચોપાઈમાં છે, પણ અત્યારે સાથે સાથે કહી દઈએ. અંતર્ધ્યાન કેમ છે? આશંકા રહી ગઈ કે સંસાર મૂકીને આવ્યા હતા, તો પછી દુઃખ કેમ થયું? વાલાજી ચાલ્યા ગયા. કારણ કે એક જાણો મારો વાલયો, ચિત્તમાં એ હતું કે મારા વાલાજી સિવાય અત્યારે મને કાંઈ બીજું જાણકારી છે, બીજું કાંઈ જાણતી નથી. જેમ અત્યારે કહીને દુલ્હાન ને રાસમાં એ જ ભાવ હતો. અને એ વાલાજી અચાનક ક્યાંય ચાલ્યા જાય, નજર સામેથી અદ્રશ્ય થઈ જાય તો કેવું દુઃખ થાય. પણ હુકામી અદ્રશ્ય થયા. આશંકા એ છે કે હુકામ ચાલ્યા ગયા? અમારી કઈ ભૂલ હોય તો જ હોય ને. કેમ ચાલ્યા ગયા? શા માટે? બોલો ચલો, ચર્ચાનો વિષય છે. થોડું ઘણું આપણે અત્યાર સુધી જે સાંભળ્યું છે તો શું કામ અંતર્ધ્યાન થયા હતા? એ સમય નહોતો બરાબર, એ સમય નહોતો. એની એક ચોપાઈ છે ને એ સાથે સાથે લખી લો. એ છે ને કલશ ગુજરાતીમાં યોગમાયના પ્રકરણ છે. આવેશ લઈને જગવ્યા ત્યારે પામ્યા અંતર ધ્યાન. લખી, આવેશ લઈને જગવ્યા ત્યારે પામ્યા અંતર ધ્યાનથી. ત્યારે પામ્યા અંતર ધ્યાનથી. હવે જવાબ આવે છે, વિલાસ બ્રહ ચિત્ત ચોકસ કરવા. વિલાસ બ્રહ ચિત્ત ચોકસ કરવા. ચોકસ એટલે ઠસાવવા ને. વિલાસ અને બ્રહ, બ્રહ એટલે વિરહ. વિરહ ધણીનો થયો, બીજું કઈ નો થાય. વિલાસ બ્રહ ચિત્ત ચોકસ કરવા. બીજું ચરણ પૂરું. હવે ચોથું, સંભાળવા ઘર શ્રી ધામથી. સંભાળવા ઘર શ્રી ધામથી. હવે ત્યારે તો ખબર નહોતી, હુકામ ભયા ગયા હતા. પાછા આવ્યા ને તો રામતમાં મગ્ન થઈ ગયા હતા રાસમાં. ને હવાર પડ્યું ને, જીરણા કર્યા અને પછી ભોજન લીધું, પછી વાતો કરવા બેઠા ને ત્યારે સખીએ પૂછ્યું કે મધરાત્રિએ કેવી મજા આવતી હતી અમને બધાને, અને અચાનક તમને એવું કે વળી હું છું કે તમે અદ્રશ્ય થઈ ગયા. અમારો કઈ વાક હતો? તમને ખબર છે એક ક્ષણ અમારી માટે યુગો જેવડી વ્યતીત થઈ ગઈ હતી, તો તમારે જવાય? અને અમારો કઈ વાક જ નહોતો. સંસાર અમારી અંદર ક્યાંય હતો જ નહીં, તો તમે કેમ કહી શકે માયા? તો કઈ માયાનો તો લવલેસ કરાય હતો નહીં, તો આવું કેમ કર્યું? પણ ત્યારે આટલો જ જવાબ આપી દીધો હતો, અરે હું અહીંયા જ હતો, તમારી પાસે જ હતો. પણ રામત કરતા કરતા આપણે એકબીજામાં એટલા મગ્ન થઈ ગયા હતા, એટલા એકરસ થઈ ગયા હતા ને કે વચ્ચે ખાલી વૃક્ષ આડું આવી ગયું, હું એ બાજુ હતો, તોય તમને દેખાણો નહીં થોડીક વાર માટે, તોય તમને તેમ લાગ્યું કે જાણે હું છું જ નહીં. કારણ કે સખીઓ કીધું તો ખોટું બોલતા નહીં કે આખું વૃંદાવન અમે ખોળી કાઢ્યું અને તમે ક્યાંય દેખાણા નથી. પણ તો એમ કહી દીધું કે વૃક્ષ આટલું એવું હતું. એટલે પણ એ રાત્રિનો હુકમ, એ વૃક્ષ એટલે શું હતું? જે મૂળ મીંડાઓમાં બિરાજમાન આપણા ધણી છે એનો હુકમ હતો, આ કરવું જરૂરી હતું. પણ ત્યારે પછી પ્રશ્ન પૂછ્યું ને છેલ્લે એમ જ કહી દીધું હતું, શું? જ્યાં દુઃખ ન હોય ત્યાં અમને લઈ ચાલો. હવે જવાબ આપણે જુઓ, આવેશ લઈને જગવ્યા.
તો આવેશ ખેંચી લીધો. તો આવેશ કોની ઉપર છે? આ સમજવાનું છે. આવેશ કોની ઉપર છે? જોજો, આવેશ જેની ઉપર જાય ને, આવેશ એને ઈશ્કની અનુભૂતિ કરાવવાની હોય તો જ આવેશ જાય. તો ઈશ્કની અનુભૂતિ પહેલા ફેરામાં કોને કરાવવાની હતી? બોલો તો ખાલી રમત સાબિત કરવાનો હતો કે વ્રજ મંડળની અંદર સખ્યું દોડી દોડી જતી. એકવાર કાંકડો બોલાવે એટલે સખ્યું બીજું ભાન ભૂલી જતી. એટલે જે પરમધામમાં દાવો કર્યો હતો ને કે અમારો ઈશ્વર તમારા કરતા મોટો, એ તો સખ્યુએ દેખાડ્યો. પછી શ્યામાજી બેયનો પક્ષ લઈને આ રાસની લીલામાં બેયનો પક્ષ લઈને શ્યામાજીનો ઈશ્વર સાબિત થઈ ગયો. તો પછી અક્ષરની ઈચ્છા પૂરી થાય છે. રંગમોહનની અંદર જે ઈશ્કની લીલા છે એ અક્ષરને દેખાડવામાં આવી રહી છે, અક્ષરને અનુભૂતિ કરાવવાની છે. એટલે આવેશ કોની ઉપર છે? રાસની અંદર પણ અક્ષર ઉપર છે. એટલે આવેશ લઈને બાલાજીએ આવેશ ખેંચી લીધો એટલે અક્ષર ક્યાં જાગી ગયા? અક્ષરધામમાં પશ્ચિમના દરવાજે બેઠા બેઠા રંગમોહન તરફ જોઈને એમ કહે છે ને, અક્ષરાતીત કે મોહનને પ્રેમ વિસર કરતા. આ રંગમોહનમાં શું થાય? મારે જોવું છે, મારે જોવું છે, મારે જોવું છે. એ અચાનક જાગી ગયા અને એને એમ થયું, કોણ વન, કોણ સખિયા, કોણ હમ? આ વન કયું, સખિયું કોણ છે? આ બધું જોડો, હું કોણ છું? એમ કરતા કરતા એ દ્રશ્યો પોતાના ચિત્તમાં લઈ લીધા ને, કારણ કે દેખાડવાનું હતું. એટલે આવેશ લઈને જગ્યા આવેશ કે લીધો એટલે અંતર ધ્યાન થઈ ગયા. પણ અંતર ધ્યાન ફક્ત અક્ષર બ્રહ્મ માટે જ નથી થયા, બે માટે થયા. વિલાસ ગ્રહ ચિત્ત ચોક્કસ કરવા, વિલાસ બેયના ચિત્તમાં કંઈક ચોક્કસ કરવાનું છે, અખંડ કરવાનું છે, કંઈક પરમધામની યાદ અપાવડાવવાની છે. તો વિલાસ કોના ચિત્તની અંદર ચોક્કસ કરવાનું છે? વિલાસ અક્ષરની બે સુરતા છે, ખેલની સુરતા પૂર્વના દરવાજેથી બે એટલે સબલિંગનું કાઉન્ટડાઉન શરૂ થાય. હવે કેટલાય બ્રહ્માંડ બનાવે ને મિટાવે. પણ જ્યારે ચાંદની ચોકમાં આવી દર્શન કરે રાજીના, ત્યારે એની સુરતા કઈ હોય? વિલાસની સુરતા છે. એ સુરતા ઈચ્છા કરી કે અક્ષરાતીત કે મોહલને પ્રેમ ઈસર વર્તન. આમાં જે લીલા થાય છે એ મારે જોવી છે. તો વિલાસ ગ્રહ ચિત્ત ચોક્કસ કરવા, અક્ષરના ચિત્તની અંદર રંગમોહનની અંદર આપણે જે લીલા કરીએ છીએ ને કે ઈશ્વરની લીલા એ ચોક્કસ કરવાની હતી. નહીતર તો અક્ષર જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે, એને જે માયગું છે એની એને અનુભૂતિ થાય નહીં. એટલે અક્ષર બ્રહ્મના હૃદયની અંદર રંગમોહનનો જે વિલાસ છે એ ચોક્કસ કરવા અને ગ્રહ કોની અંદર ચોક્કસ કરવા? ગ્રહ રંગમોહનમાં છે, અદેખાઈ રંગમોહનમાં છે, ઈર્ષા રંગમોહનમાં છે. એ બધું ક્યાં છે? અક્ષરધામથી શરૂ થાય, સબલિકના બ્રહ્માંડ શરૂ થાય, આ ખેલના બ્રહ્માંડ શરૂ થાય, એમાં જ છે ને. તો વિરહ ત્યાં છે ને, એનો મતલબ એ છે વિરહની શરૂઆત એ અક્ષરધામ. હા, વિરહ છે શક્યું પણ કે અમારા ધણીજી વગર અમે કોઈને પકડશું નહીં, એ વિરહ. પણ વિરહ તો રંગમોહનમાં તો નથી. તો છે ક્યાં? અક્ષરધામમાંથી શરૂ થયો ને. એટલે પરમધામ અને અક્ષરધામ, રંગમોહન અને અક્ષરધામ વચ્ચે આ મોટો ડિફરન્સ છે. તો થોડોક વિરહ આપ્યો તો ક્યાં? વ્રજની અંદર ને 52 દિવસનો વિરહ થયો અને વિરહની અનુભૂતિ પાછી ક્યાં રહી? રાસની અંદર. ભૂકંપ હતો. 52 દિવસનો વિરહ થયો ને વ્રજમાં, એટલે સખ્યુને કમકમાટી ઉપડી ગઈ કે આપણે કૃષ્ણને કેવું ભાન બતાવ્યું ના કે કુળવંતી ના છે, કુટુંબ કબીલાને મૂકી શકીએ નહીં. ખાલી દુનિયાની ને ગૌણ બાબતોનું કારણ બતાવી બાલાજીને આપણાથી વિમુખ કરી દીધા. હવે તો ગમે ત્યારે એકવાર બોલો તો બધું મૂકી દેવું છું. કામ 52 દિવસમાં સખ્યુને એમ થઈ ગયું કે આ કુટુંબ કબીલા પરિવાર સાથે આપણે જે રહીએ છીએ કે મર્યાદાને કારણે, નિયમોને કારણે ખરેખર એમાં સુખ છે નહીં. આપણા વાલાજીની સંગતે આપણો વાલો જેમ કે હાલો વૃંદાવનમાં જાય, હાલો જમનાજીના કિનારે જાય, તો બેશક કોઈની શરમ રાખ્યા વગર વહી જવું જોઈએ. કારણ કે આનંદ તો ત્યાં છે. એવું થયું કે નહીં? એટલે વેણુનાથ થયો ને યોગમાયાના બ્રહ્માંડમાં આવી. હવે યોગમાયાના બ્રહ્માંડમાં તો કુટુંબ કબીલા પરિવાર હતો જ નહીં. તો સખ્યુને એવું લાગવા માંડ્યું કે જાણે આ જ ઈ ઘર છે, આ જ ઈ જગ્યા છે જ્યાં અખંડ સુખ લાગવા માંડ્યું હતું નહીં. અને ઓહો, આ બાલાજી તો જો પેલા ઉજલા વચન કહેતા હતા અને હવે તો જો અમારું કેટલું બધું ધ્યાન રાખે છે. તો લાગવા માંડ્યું નહીં. પણ બાલાજીને યાદ કરાવવું પડે કે આ હજી જગ્યા નથી જ્યાં અખંડ સુખ છે, જ્યાં સુખની વધઘટે ન થાય અને જરાય અદેખાય ઈર્ષા કાંઈ છે નહીં. અરે થોડુંક વિરહ, એ જગ્યા નથી, એવું યાદ કરાવવું પડે, ન કરવું પડે. જેમ આપણે
બધી ફેસિલિટી આપણને અહીંયા હોય ને આપણી પાસે, ત્યાં સુધી યાદ રાખજો તમને આ સંસાર સારો જ લાગશે. આ સંસાર એમ થાય મને તો ભગવાને બધાય સુખ દીધા છે, પણ આમાં ઝટકો લાગે ને ગમે ત્યારે ધંધા કે બીજી રીતે હોય, એવું નથી કે ધંધામાં ઝટકો લાગે. ઘણીવાર આપણા વ્યવહારમાં આપણને જેની ઉપર વધારે વિશ્વાસ હોય ને એ વિશ્વાસ પણ તૂટે ને ત્યારે ખબર પડે કે હારું અહીંયા કાયમી સુખ નથી. જેને આપણે આપણા ગણીએ છીએ ને એના તરફથી પણ આપણને કાંઈક ને કંઈક દુઃખની અનુભૂતિ થાય. તો પછી આપણે કોને પકડીએ કે હારું આ જગ્યા એવી છે ને કે અહીંયા કાયમી સુખ તો છે. આવો વિચાર આવે કે નહીં? ક્યારે આવે? થોડો ઘણો આવો દુઃખનો અનુભવ થાય ત્યારે. તો ન્યાય વિરમનો અનુભવ કરાવ્યો અંતર્ધ્યાન એટલે થયા. એક તો અક્ષરને યાદ અપાવે અને સખ્યુને યાદ ઈ અપાવે કે સખ્યુને મારી સાથે ક્ષણે ક્ષણ હતા, એની રામતો કરતા હતા, એવા નૃત્ય કરતા હતા, એવો આનંદ આપતો હતો, પણ એની ભ્રમમાંથી નીકળી જાય કહ્યું કે આ ઈ જગ્યા નથી જ્યાં જે અખંડ સ્વરૂપ. જી હા, અમને બ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. એ ઘરે હજી આને યાદ અપાવવાનું બાકી છે, એટલે અંતર્ધ્યાન. જવાબ આવી ગયો ને? વિલાસ રચિત ચોક્કસ કરવા પણ સંભાળવા ઘર શ્રીધામ. શ્રીધામ એટલે રંગમહોલ થાય. આપણું રંગમહોલ જે રહેઠાણ છે ને એને યાદ કરો, એટલા માટે અંતર્ધ્યાન થાય છે. રંગમહોલ આ ચોપાઈ ઉપરથી એવું અમે ચર્ચા કરેલી કે રંગમહોલ અને અક્ષરધામમાં આ ફરક છે. એવો ફરક જેમ આપણે કદાચ ગત શિબિરમાં ચર્ચા કરેલી કે આપણી સગાઈ થાય તો સગાઈ પછીના લગ્ન પહેલાના દિવસો, લગ્ન પહેલાના સગાઈ પછીના, એમાં ભાવ કેવો હોય? સગાઈ પછી અને લગ્ન પહેલા, એમાં આજે આપણું પ્રિય પાત્ર જેની સાથે આપણે આખી જિંદગી ગુજારવાની છે ને, એ આપણે કે ને આપણા લાઈફ પાર્ટનર, તો બોલો એની પ્રત્યે ભાવ કેવો હોય? જો તમે કદાચ આમ ધંધામાં ધ્યાન દેતા હોય તો આપણા મમ્મી પપ્પા એમ કે રવિવાર હોય ને, રજા હોય ને, તો ત્યારે ક્યારેક એને મળવા જવાય, એને વાતો કરાય અથવા તો કઈને ફરવા જવાય. હવે ટ્રેન્ડ આવ્યો ને, પહેલા તો વડીલોના વખતમાં તો વડીલો નક્કી કરી આવતા, અને કોઈ પાસે એમ કે કોઈ કે તો હરખ ક્યાં હોય તો જોજો ક્યાં કોઈ ગામડે લગ્ન હોય, ગામડે ગયો અને ત્યાં જઈને આપણે સગાઈ નક્કી કરી જોઈએ ન હોય, અને ઈ આવવાનું હોય ને આપણે હજી જોયા નથી પણ અંદર હોય ખરો, પેલું મારા બાપાજી નક્કી કરી આવ્યા છે ને એ પાત્ર ત્યાં આવવાનું છે. હવે ઊંચું છે, નીચું છે, રૂપાળું છે, જે હોય પણ એક નક્કી કરી દો કાંઈ લગ્ન કરીને જવાનું તો, પણ જો કોઈ ભાવ તો હોય ને એને મળવાનું થાય. પછી તો આ ધીમે ધીમે નવો ટ્રેન્ડ આવ્યો એટલે ભાઈ સામેથી જ કહે ચાલો ભાઈ એકાદમાં બેસી વાતે કરી લો, એકબીજાનું કેટલે ભણ્યા છો એ પૂછી લો, એકબીજાનો સ્વભાવ જાણો, અને સગાઈ નક્કી થઈ જાય ખારું ભાઈ રવિવારે તમે ફરવા જાઓ એકાદમાં બેસો એટલે વધારે એકબીજાને જાણો. આવું છે ને? ઈ ભાવ અલગ હોય. અને ઈ ભાવ કેવો હોય ખબર? ગમે એવું કામ મૂકી નહીં, ગમે એવું કામ હોય બધું મૂકી આ ફોન ઉપર વાત થાય, આ ફરવા જઈને આ વાત થાય, બોલો આ ભાવ હોય ને. લગ્ન પછી આ ભાવ સમજો ખાલી, લગ્ન પછી જવાબદારી પાસે આવે ને, હવે આપણું નહીં ખબર, હવે તે આપણી ઘરે આવી ગયું પાત્ર, હવે આ છોડી જવાનું એટલે આપણે પાછું શેમાં ધ્યાન આપી? મમ્મી પપ્પા, પછી કુટુંબ, કબીલા, પરિવારને ધંધો થાય કે નહીં? જો બેમાં ભાવમાં કેટલો ફરક છે. એ જ પાત્ર માટે આપણે પહેલા સમય કાઢતા હતા અને એ જ પાત્ર હવે આપણી સાથે જ છે, પણ હવે બેજી એકાંતમાં બેસતા સુખ દુઃખની વાતો કરતા એકબીજા માટે થોડોક સમય કાઢતા એ સમય છે નહીં. આટલો ફરક છે. મેનેજમેન્ટ એટલે અક્ષરધામ અને રંગમહોલ એટલે બહુ જબરદસ્ત. આ આપણી લાઈફમાં આ બધી ઘટનાઓ ઘટે છે. આપણી લીલા સમજવી બહુ સહેલી છે. પછી તમે ચર્ચા કરતા હતા કે એવું આપણા સંસારી એ જ આવું થાય જે પહેલેથી મેરેજ નથી કરતા અને એને ખરેખર સંન્યાસી બનીને કોઈ ગુરુકુળમાં કે કોઈ આશ્રમમાં કે કોઈ મંદિરમાં જ રહ્યું છે, એની આવી ઘટના નહીં થતી હોય, થતી હોય. ત્યારે કોઈ પણ એ અભ્યાસ કરે ને, કોઈ પણ વ્યક્તિ માનો કે મેરેજ નથી કરતો અને આ ક્ષેત્રમાં જ આગળ વધવું છે, તો જ્યારે અભ્યાસ કરતા હોય ને, જ્યારે ટ્રેનિંગ લેતા હોય ને, ત્યારે એનો ભાવ બહુ સાચો હોય, બહુ જ સારો ભાવ હોય, બહુ જ સાચો હોય. ત્યારે એને બધું જ નોલેજ ગ્રહણ કર્યું હોય, પણ પછી આગળ જાય અને પછી એને કહેવાય ભાઈ તમારે એનો વિસ્તાર કરવાનો છે, એની માટે કોઈ આશ્રમ બનાવવો પડશે, કોઈ મંદિર બનાવવું પડશે, કોઈ આ બનાવવું પડશે. મેનેજમેન્ટ કોના હાથમાં આવે?
જોજો ભાવ બદલાઈ જોજો. સ્ટડી કરતી વખતે ભાવ કેવો હોય? સાચો જ હોય, પણ મેનેજમેન્ટ હાથમાં આવે. આજે હમણાં બપોરે ચર્ચા કરી, પોલમાંથી ફેલમાં જાય, ફેલમાં હાલમાં જાય, પછી હાલમાંથી ફેલમાં આવે, ફેલમાંથી પોલમાં. આ હું કામ જાય? કારણ કે એકવાર મેનેજમેન્ટ હાથમાં આવે, જવાબદારી હાથમાં આવે અને જગ્યાએ ડેવલપ કરવાની આવે, જગ્યા ડેવલપ કરવાની આવે તો માણસો ભેગા કરવાના, માણસો ભેગા કરવાના હોય તો મને અનુસરો, મને ફોલો કરો. કારણ કે ભેગા કોણે કર્યા? મેં. જગ્યા કોણે બનાવી? મેં. તો પછી હું તમને જે પદ્ધતિ શીખવાડું છું એ પદ્ધતિમાં ચાલો. હું કામ આવું થાય ખબર? વિશ્વ છે ને ઝડપનો ગુણધર્મ ધરાવે છે. જડતા. જડતા એટલે એવું નહીં કે સમજ નથી પડે. જડતા એટલે આઈનું હું પણ હું કવિ સાચું મારો તકો આ થાય કે નહીં, આટલો ફરક છે. આ અક્ષરકામથી ખેલ શરૂ થાય એમાં, અને ખેલમાં બહાર નીકળો તો રંગમહોલની અંદર. એટલે આ સમજવા જેવું છે ને. એટલે વચ્ચે ભાગવતનો એક મને સરસ મજાનો ઓડિયો મળ્યો હતો. હું પહેલાનો છે કે હરિદ્વારમાં કોઈએ ભાગવત કર્યું કે સાધુ તો ચલતા ભલા પાણી તો લેતા ભલા. પણ સાધુ એટલે એમ નહીં સમજતા કે જેને મેરેજ નથી કર્યા તો સંન્યાસી વેશ ધારણ કર્યા. જેને આ કાર્ય કરવું છે ને, આ કાર્ય જેને કરવું છે ને, જેને સાધના કરી કંઈક એજ્યુકેશન જ આપવું છે. એજ્યુકેશન એટલે ડિગ્રી નહીં, જે સર્વાંગી વિકાસ કે આત્માનું પણ ઉત્થાન કરવું છે આપણે. ચાલો કોઈને પણ આત્મજ્ઞાન પણ આપવું છે. એની પગવાળીને એક જગ્યાએ બેસાય નહીં એટલે હું ખબર જગ્યા કરી ન બેસી જવાય તો માયા લાગી જાય, તરત લાગે. તો સંસારીની એના કઈ ફરક જ ન રહે. કઈ રીતે રહી? ભાગવતમાં જો હિન્દી બોલે. एक महात्मा जी आए, एक वृक्ष के नीचे बैठ गए, 2 घंटे बैठ गए तो गांव के लोग आने लगे, धीरे 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 चर्चा सुनने लगे. बाद में बारिश आने लगी तो बारिश में सब भीग रहे थे. तो गांव वालों ने सोचा कि एक कुटिया बना दे. तो कुटिया बना दी, फिर भी पानी टपक रहा है तो एक पक्की कुटिया बना दे, एक मकान बना दे. धीरे 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 महात्मा जी वहाँ रुके. लोग ज्यादा आने लगे आसपास के गांव से. धीरे 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 आसपास के गांव से जो लोग आते थे वो वहाँ रुकने लगे. तो उसके रुकने के लिए, उसको ठहराने के लिए कुछ व्यवस्था तो होनी चाहिए. तो धीरे 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 बड़ी सी जगह ले ली आश्रम की, उसमें रूम बना दिए. बाद में सोचा कि इन सबको खाना पिलाना भी होगा तो थोड़ी सी खेत की जमीन ले लें. तो दूध दही भी वगैरह चाहिए, थोड़ी तैयार रख लेते. इसके बाद सब रुकेंगे तो कुछ और व्यवस्था चाहिए, कोई भंडारा चाहिए, ये चाहिए, वो चाहिए. धीरे 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 आदमी बढ़ जाते हैं. तो बहुत सरस बोलो. फिर महात्मा जी का क्या हो जाता है, ट्रस्ट का एक अकाउंट खुल जाता है. और फिर कोठारी जी आते हैं कि महात्मा जी लीजिए, आपको यहाँ पर ये चाहिए तो आप जरा ये चेक में साइन कर दीजिए, बैंक में से पैसे. फिर महात्मा जी साइन कर देते. પછી જો આટલું બોલો 4 મિનિટ પછી આ ઓડિયોમાં फिर एक ऐसा हो जाता है जैसे एक संसारी का हो. થાય કે ન થાય? तो माया बंधाई देगी. એટલે એ ઓડિયોનો કહેવાનો અર્થ એ હતો, अगर एक वृक्ष के नीचे भी 2 घंटे से ज्यादा आप रुक गए या बैठ गए तो वृक्ष के साथ माया लग जाएगी. પછી જો વૃક્ષમાં બેહો ને એટલે પથ્થર હરકા કરવા માંડો, આ જગ્યા મારી. બોલો થાય કે નહીં? આ માયા. એટલે સાધુ તો ચલતા ભલા, પાણી તો બહેતા ભલા, તો જ માયા ન લાગે. આ બધું સમજવા જેવું છે. ચાલો આગળની ચોપાઈ ને. વાલાજી ક્યારે આપણને દુઃખ આપે છે? આગળ કીધું તો દિલ માત્ર દુઃખ ન દે રે આપણને. તો આમાં એમ જ છે. જો આગળની ચોપાઈ, દુઃખ તો એને ન દિયે રે વાલોજી છે, એતા વિચારીને જોઈએ જી. સાંભળે વચન તો જ રે સખ્યો, જો માયા મુકતા ઘણું રોઈએ જી. ક્યારે વચન સાંભળે? સાંભળે એટલે યાદ આવે. ક્યારે? ઓલો ગીત મને લઈ જા ને તારી સંગાત તારા વિના. તો ગીત ગાય એટલે મજા બહુ, મ્યુઝિક એ સારું, પણ આચરણમાં જોવો છે એ ગીત ક્યારે ગવાતું હોય છે?
એ શબ્દ ક્યારે નીકળે? મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમ. હવે ઈ ક્યારે થાય? તારા વિના ગમતું નથી. ઈ થાય ક્યારે? સમજવા જેવું છે કે નહીં? તો હાલાજી ક્યારે કેમ કરીને દુઃખ આપતા નથી, કારણ કે આપણે ચોપાઈ છે, कोई बात खुदा से न होगी ऐसे न कहियो कोई, पर एक बात ऐसी बक्कामी ने जो हक से भी न हो. ખુદાથી બધું જ પોસિબલ છે, કાંઈ ઇમ્પોસિબલ નથી. પણ એક વાત તો એવી છે જે આપણા રાજ્ય કરવા ધારે ને તો પણ કરી શકતા નથી. પરમધામની કઈ વાત છે કે પોતાની સખ્યુની પોતાનાથી જરા પણ દૂર કરી શકે એમ નથી. કોઈ દુઃખ દે ક્યારે તો વિચારીને જો ને તો આનાથી દુઃખ આપતા નથી. પણ હું કામ દુઃખ? જો માયા મુક્તા ઘણું રોઈએ જી. બાલાજી આપણને એટલો પ્રેમ આપે, એટલો પ્રેમ આપે, એટલો પ્રેમ આપે ને કે માયા એવી ગુણ લાગવા મળે, એવી ગુણ લાગવા મળે, પછી એને છોડવી એટલે શું થાય? રોવું આવે કે નહીં? માયા છોડી તો વાલાજી સાથે રહેવાનું છે, અને માયા છોડ્યા પછી તો વાલાજી અંતર ધ્યાન થઈ જાય અને મળે નહીં તો રોવું આવે કે નહીં? તો દુઃખ થાય કે નહીં? પણ તોય વાલાજી શું ચાલ્યા જાય છે? આપણને પરમધામ યાદ આવે. જો અહીંયા આપણી પાસે વાણી હોય, આપણે સુંદર સાથ મળીએ, પણ કેટલા સમય માટે? કેટલા સમય માટે? થોડાક સમય માટે. તમે આપણે શું સમજીએ છીએ? આજે મળીએ છીએ એવા રોજ મળીએ તો તમને શું લાગે? આનંદ આવે? કાલમાં પ્રમાણ આવે? કારણ કે સત્વ રજ અને તમનો એવો ખેલ છે ને કે રોજ મળશું ને તો બધા ઓલું સુવિચાર યાદ કરાવે, બધે અતિનો ત્યાગ કરવો. આ ક્યારેક ક્યારેક મળીને એમાં જ મજા છે. પણ સખી અને નિસ્બતના ભાવથી મળીએ તો કોઈ અવગુણ આવે? પણ આનો કાલમાં બ્રહ્માંડ જ એવો છે. જો અહીંયા 24 કલાક વારંવાર ભેગા રહીને જો પરમધામ જેવો આનંદ માણવા માંડી તો વાલાજીએ જે કીધું ને કે મારો ઈશ્ક તમારા કરતા મોટો, એ ખોટો સાબિત થઈ જાય. એ આપણને ભવે ભેગા ન થવા દે. બોલો. એટલે આજે બપોર આપણે ચર્ચા કરતા ને કે આપણા સંપ્રદાયમાં સંખ્યા નથી વધતી, પણ ક્યાંથી વધે? જો સંખ્યા વધે અને પ્લસ આપણે બધા કલાકોના કલાકો સાથે રોજ રહીએ તો આપણો ઈશ્ક મોટો સાબિત થઈ જાય. ગમે એમ કરજો, અનુભવ કરજો, નહીં થવા દે. કાંઈક ને કંઈક માયાનું એવું આવરણ નાખશે ને અંદરો અંદર. હા, આપણે બધા રોજ સાથે રહેતા ને તો અંદરો અંદર માયાનું એવું આવરણ નાખશે કે એકબીજા સાથે અણગમો ઉત્પન્ન થઈ જાય, થોડુંક અંદર ખાને વગર. આવું થાય છે. જો આ કોણ કરાવે? અને રંગમોહન જેવો આનંદ લીધો તો આવા અવગુણ કોઈ આવે? પણ આ બ્રહ્માંડ કયો છે? પણ એટલે વારંવાર આવા આવરણ મૂકે. હું કામ? પરમધામને યાદ કરો, આ ઘરને મૂકો. અહીં જો ક્યારેક ક્યારેક આ વાણીથી લહેરાવા મળે ને તો આપણને બસ હવે ક્યાંય જવું નથી. અને આ બેઠા બેઠા પરમધામ હોય તો આપણે કાંઈ રંગમોહન અથવા તો પરમધામમાં જાગવાની કોઈ જરૂર નથી. એટલે ક્યારેક ક્યારેક આવા આવરણ મૂકી દે ને અંદરો અંદરો સંસારને નહીં, અંદરો અંદર સુંદર સાથે અંદર, ત્યારે એમ થાય ખરું હા ક્યાંય ટકવા જેવું છે નહીં. સાંભળે વચન તો જ રે સખ્યો. સખ્યો એ વચન ક્યારે સાંભળશે? જો માયા મુક્તા ઘણું રોઈએ જી. એક તો વાલાજીને આપણે સમર્પિત હોય, આપણા મંડળને અને સુંદર સાથ સમાજને સમર્પિત હોય, અને એમાંથી જ્યારે ઝટકો લાગે ત્યારે તો કોને યાદ કરો? એટલે જોજો મહેરાજ ઠાકુરના જીવનમાં કેટલા બધા દુઃખ આવ્યા, અને દુઃખ કયા છે? સંસારના લોકો અને એના ભાઈઓએ કાંઈ એને દુઃખી નથી કર્યા. જે કાર્ય મુખ્ય હાથમાં લીધું હતું એમાં ને એમાં જે એના સહભાગી હતા, જેનું ધ્યાન રાખતા હતા, એના પાછા પ્રતિનાયક પાત્ર ભજવા માંડ્યા. અને કેટલાય આ લોકો લાગ્યા જ નહીં. શું કામ લાગે ખબર છે? કારણ કે ખબર પડે કે અહીંયા ભલે આ સખ્યું તને મળી, અહીંયા ભલે આ સુંદર સાથ મળ્યા, પણ તોય અહીંયા કાયમી સુખ તો છે નહીં. આ શું છે? માયા. તો પછી ઈશ્ક કોની પાસે હોય? જે આપણને જરાય દુઃખ આપતો નથી. એટલે વાલાજી જ ઈશ્કના સ્વરૂપ છે. વાલાજીમાં ઈશ્ક અને ઈશ્ક છે. યોગમાં એમાં જ્ઞાન નહોતું. આપણે યોગના પ્રમાણમાં ગયા ત્યારે આ જ્ઞાન નહોતું. એટલે અજ્ઞાનતાને કારણે દુઃખ થયું ને. અક્ષરને એ જે ઈશ્કની લીલા યાદ કરાવવાની આપણને પરમધામ સંભાળવા માટે એ વિરહ આપ્યો તો કે નહીં? આપ્યો તો ને. ખાસ જ્ઞાનમાં જોવા જાવ
તો ખાસ શું છે તો કે વહાલાજીના દિલની અંદર જે ઈશ્ક છે ને એ ઈશ્કનું સ્મરણ કરાવવા માટે અંદર ધ્યાન બધું જોયું. એટલે રૂ પેટે હક દિલને સો મગન માહે ન્યામ જો દીક પડી કદી ખોજ મેં તો છૂટે ન લગ એમ. રાજ્યના દિલમાં પ્રવેશ કરવાનો છે, ન્યા મગ્ન થઈ જાવ એ સંપત્તિમાં, અને ન્યા જો ખોજ કરવા માંડશો ને તો પછી કોઈ દિવસ ત્યાંથી જુદા થશો નહીં. તો બાલાજીના દિલની અંદર જ ઈશ્ક છે, એ સત્યુને સ્મરણ કરવાનું છે કે બાલાજીના દિલમાં ફક્ત તમને જ લાડ લડાવવાનું લખેલું છે. અક્ષર માટે પણ બાલાજી વિચાર નથી કરતા. બોલ, રંગમોહનમાં કાંઈ નહીં, ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિન કી કહું આપા બીતી. ઈ સમય અક્ષર હવાર દર્શન કરવા આવે અને થોડીક વાર દર્શન થઈ જાય પછી અક્ષર વયા જાય. જોજો, સ્વરૂપ એક હે લીલા, તો એ પોતાનું જ સ્વરૂપ છે, છતાં પણ આખા દિવસ રાત દરમિયાન રાજી મહારાજ કોઈ દી અક્ષરનો વિચાર જ નથી કરતા. કાંઈ એને સુખ આપવું, કોનો વિચાર કરે છે? સખ્યું સખ્યું અને સખ્યું અને શ્યામાજી, આનો જ વિચાર કરે કે આને હું લાડ લડાવું. એટલે પહેલે એક કે હકે દિલ में रूहो लाड लडावू निस दिल बेसुमार बातें हक दिल में सो भी ईसक वास्ते मोमी इनो बहुत लाड किया मुझसो में एक किया 100 सो एक ही मेरे लाड में सब बह गया दिल में. आखिर में को निकला राजीना दिल में सख्यू ने लाड दिवस रात लाड केम लडावू ये जात नजी છે. એટલે સખી તો બહુ લાડ કરતી, પણ રાત્રિ કે ખબર મેં ખાલી એકવાર સંવાદ કરાવ્યો અને એક લાડ વધારે ઈચ્છા રાખી ને જાહેરમાં, અને એક લાડ કરાવવા માટે મારા દિલની વાતો એને જણાવવા માટે મેં થોડીક આ રીતે ન્યા બેઠા બેઠા એને અળગી ગઈ ને, તા તો એમાં એવી તણાઈ ગઈ કે પાછું વળવાનું ના નથી ગયું. એટલે સખ્યું પ્રત્યેનો રાજ્યનો ઈશ્ક છે ને, એટલે રાજજી આ દ્વારા જણાવે છે કે મારા દિલમાં તમારી માટે જ જગ્યા છે, તમારા માટે જ વિચારો છે, અક્ષર માટે પણ નથી. આવી ગઈ ચોપાઈ? થઈ ગઈ ને? હવે બીજી 3 ચોપાઈ છે, બોલો છો એક પછી એક બોલો. એ 3 ચોપાઈ આપણે થોડી લઈને પછી 12મી લેશું. બોલો છો. મારા લેવી નથી પણ લઈ લઈએ. વચન જો હવે 2 ચરણ છે આગળની ચોપાઈ, બરાબર? વચન સંભાળવાને કાજે મારે વાલે દુઃખ દીધા હતી ઘણા. કયા વચન યાદ કરાવવા માટે? મારે વાલે વચન યાદ કરાવવા માટે દુઃખ દીધા હતી ઘણા જ. 52 દિવસનો વિરોધ જોતો ને પહેલા ફેરામાં પહેલા ટુકડામાં, ત્યારે બહુ જ અસહ્ય દુઃખ આપ્યું તો. હું કામ? કારણ કે પરમધામ યાદ આવે એટલે. અને રાસની અંદર મધ્યરાત્રિએ આટલી સરસ મજાનો આનંદ હતો તોય અંતર ધ્યાન થઈ જાય, કાંઈ માયાનો લવ લેશ માત્ર નહોતો તોય હું કામ? વચન સંભાળવાને કાજે મારે આ અસહ્ય દુઃખ દીધા ને. બોલો આપણ મનોરથ એ જ કીધા વાલે રાખ્યા મન આપણા. વાલાજીએ આપણા મનોરથ જાણ્યા અને બધાએ પૂરા કર્યા. કારણ કે મનોરથ ત્યાં ઈ હતો ને, બતાવો તમ તારે દુઃખ, અમને કઈ વાંધો છે નહીં, બધા મનોરથ પૂરા કર્યા. હવે બોલો આગળ. નહીં, આપણે શેની ઈચ્છા કરી હતી? આપણે શું જોવું હતું? હોંશ એટલે આમ ભાનમાં કેવું નહીં, પણ ત્યાં શું માંગ્યું હતું? ખેલ જોવો છે એવું ને. એટલે આ પણ માયાની હોંશ જ કીધી. બાલાજીએ કીધું તમે એવા સંસારમાં જઈ રહ્યા છો જ્યાં દુઃખ જ દુઃખ, અસત જળ અને દુઃખ છે. જો ખોટું બધા ખોટું ખોટાને જ વેળગા હશે તમે કોઈ મૂકી શકશો નહીં. એવી કેટલી ચોપાઈ ખિલવતમાં છે ને? તો આપણે એવું માંગ્યું જ નહીં, આપણે ઈચ્છા છે નહીં વ્યક્ત કરી હતી કે અમારી દુઃખરૂપી બ્રહ્માંડ, અમારી માયા જોઈ છે. અને માયા કેવી છે? માયા તો દુઃખ નિદાન છે, માયા તો દુઃખ જ આપનારી છે, એક છળ કપટ જ છે ને. અને ત્યાં બાલાજીએ નક્કી કરીને કીધું તમે એવા સંસારમાં જઈ રહ્યા છો જ્યાં દાવા નળ જ સળગે છે ને. બોલો આગળ.
હવે આમાં જવાબ આપી દીધો જે આપણે ચર્ચા એ સંભાળવાને કાજે રે શક્યો. શું સંભાળવા માટે? કે કાલમાયા બ્રહ્માંડમાં જે જગ્યાએ વ્રત લીલા કરી એ કાલમાયા જ છે, એમાં કાયમ સુખ નથી. પછી ત્યાંથી હું તમને યોગમાં એમ લઈ ગયો, એ પરમધામની જગ્યા તો નથી, એમાંય કાયમ સુખ નથી. ત્યાં કાયમ સુખ હોત તો સખ્યું ઝઘડો કરે, એકબીજાને જીતવા માટે લડાઈઓ કરે, રામતમાં હોત ન કેસરબાઈ ઇન્દ્રાવતીનો ઝઘડો નથી, પણ એવું પરમધામમાં રંગમોહનમાં છે નથી. એટલા માટે કીધું કે આ સંભાળવા માટે આ દાદાજી અંતર ધ્યાન થયા છે. આપણા માટે કે શું આ ચોપાઈથી જવાબ છે ને આપણા માટે, અક્ષર માટે નથી, કે આપણને આપણું પરમધામ યાદ આવે એ માટે આ દુઃખ દીધા છે. આસમાય અંતર ધ્યાન એટલે જ થયા છે. બોલો. નહીં તો અદખીણ એરે આપણો નવ સહે વિછોજી. બાલાજી આપણો વિયોગ સહન કરી શકે અડધા ક્ષણ માટે? તો ઓલા 52 દિવસે વિરહ સહન કર્યો અને રાસમાં સામેથી અંતર ધ્યાન થયા. અડધા ક્ષણ માટે પણ બાલાજી પરમધામમાં આપણાથી જુદા રહી શકતા નથી. વિછો સહન કરે છે, વિયોગ થાય છે, બાલાજી આપણાથી જુદા રહી શકે છે નહીં. પણ શું કામ જુદા રહ્યા? તો આપણે અત્યાર સુધી ચર્ચા કરી એનો જવાબ આવી ગયો કે નહીં? કારણ કે આપણને પરમધામની યાદ આવે એટલે. બોલો બીજા પ્રશ્ન. જો હવે આના શબ્દ આવશે, આ વચનો પર વિચારીને કરીને જોશો ને સખ્યો, તો તારતમ ભાજે સંદેહજી. કઈ શંકાનું સમાધાન કરે છે તારતમ? નવતનપુરીની અંદર પરમધામની નિસ્બત જાણવા મળી ગઈ તારતમના અજવાળાથી. આ પ્રકાશ થયો કે નહીં? તો વ્રત અને રાસના સુખો એ રસ પાછો પીવા મળ્યો કે નહીં? તો પહેલા ફેરામાં જે શંકાઓ રહી ગઈ કે હુકામ અંતર ધ્યાન થયા હતા, જવાબ નહોતો મળ્યો ને, તો એ શંકા કોણે દૂર કરી? અને ક્યાં દૂર કરી? તો કે નવતનપુરીની અંદર. અજ્ઞાનતા દૂર થઈ કે નહીં આપણી? જે અજ્ઞાનતા જ્ઞાન નહોતું એ અજ્ઞાનતા દૂર થઈ ગઈ કે નહીં? હવે આગળની ચોપાઈ છે એની માટે આપણે થોડુંક લઈએ, પછી તમારે આજ સુધી જે ચર્ચા થઈ છે બપોર પછીના સેશનમાં કે સવારે, એમાં તમારે થોડુંક અહીંયા આગળ આવીને તમારા ભાવ રજૂ કરવાનો. તો 12મી ચોપાઈ છે, પણ યાદ રાખો, એટલે પૂરણ થયો રાસ ઇન્દ્રાવતી ધણીને પાસ. મુનિ મારે ધણીએ દીધી બુદ્ધ, હવે પ્રકાશ કરું તારતમની નીત. એટલે પૂરણ થયો રાસ. રાસ પૂરો થઈ ગયો, આખી રાસલીલા દેખાઈ ગઈ, અફસામાં બેઠા અને ઇન્દ્રાવતી પાછા ધણીને પાસ. હવે મને મારા ધણીએ દીધી બુદ્ધ. હવે ધણી દીધો બુદ્ધ આપે. કઈ બુદ્ધ? જાગ્રત બુદ્ધિ આપે. અને હવે પ્રકાશ કરું તારતમની નીત. આજે તારતમનું અજવાળું છું એ સંપત્તિ, એનું અજવાળું હવે કરવાનું છે. અને આ વાણી અવતરિત હવે થાય છે. નવતનપુરીની લીલા રાસ કિતાબ પછી અફસામાં ઉતરી અને એના પ્રકરણ આપણે હવે લીધો. હવે પ્રકાશ કરું તારતમની નીત. તારતમની સંપત્તિ પરમધામમાં હતી, એ જાગ્રત બુદ્ધિ રાજ્યના હૃદયમાં હતી. હવે આ દુનિયામાં દેવચંદ્રજી તો લાવ્યા, પણ એને હવે એનો પ્રકાશિત કરવાનું, એનું અજવાળું ફેલાવવાનું છે. હવે 12મી જે ચોપાઈ છે એ થોડીક લખી લ્યો, એની ચર્ચા આવતી શિબિરમાં કરીશું, પણ 5 મિનિટ થોડીક વ્યાખ્યા આપણે આજે સમજી લઈશું. તારતમ 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 બહુ સાંભળ્યું ને આપણે રાખો, અને પ્રકાશ ગ્રંથ જ તારતમ. એ 12મી ચોપાઈ તમારી પાસે હશે. એણે સમયે તારતમની સમજણ, એણે સમયે તારતમની સમજણ તે મેં કેમ કહેવાય છે? તે મેં કેમ કહેવાય છે?
અનેક વિધનું તારતમ ઈહા ઈહા અનેક વિધનું તારતમ ઈહા અનેક વિધનું તારતમ ઈહા તેણે ઘર લીલા પ્રગટ થાય છે તેણે ઘર લીલા પ્રગટ થાય છે તારતમ સમજમાં તો આવ્યો પણ મૌખિક ચર્ચા સાંભળી હતી તારતમ 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 હવે જોજો તારતમની વ્યાખ્યા પણ થશે તારતમ શું છે એ જાણવા મળશે તો આવા સમયે તારતમની સમજણ એ તારતમની સમજ જે મારી અંદર આવી છે એનું વર્ણન હું કઈ રીતે કહી શકું કઈ રીતે કરી શકું અનેક વેદનું તારતમ છે એનું અજવાળું હવે ક્યાંય જલાય નહીં અનેક પ્રકારના તારતમ છે અને પરમધામની અનંત લીલાઓ એના સ્વરૂપ શોભા અને શૃંગાર સાથે આ તારતમથી જાહેર થાય તેને ઘર લીલા ઘરની જે લીલા છે એ અહીંયા આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે હવે તારતમની વ્યાખ્યા તારતમ શું કરી શકે તારતમ આમ તો તમે જુઓ તો આપણે કઈ બીજના મંત્ર તો 18,758 ચોપાઈઓના વાણી વેદ પ્રત્યય પુરાણ આ બધાની વાણી આપણી તારતમ સાગરની અંદર આવી ગઈ કે નહીં એ જ પૂરેપૂરી વાણી જ તારતમ છે ને પણ આ બધાય 14 ગ્રંથ વેદ પ્રત્યય સંતોની વાણી અને 18,758 ચોપાઈ પહેલા હતી ક્યાં આ નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી કે હું તમારો શાશ્વત અખંડ પતિ છું હું શ્રી કૃષ્ણજી અનાદિ કાળથી જે અક્ષરાતી બિલ્ડિંગમાં બિરાજમાન છે એ હું છું બધું જે છે પેલા હતું ક્યાં આ ખેલમાં નહોતા એવા પેલા હતું ક્યાં રાજ્યના દિલમાં આપણા ધણીના હૃદયમાં ધણીના હૃદયમાં જે છે ને એને કહેવાય બુદ્ધિ જ કહેવાય પણ એ જાગૃત બુદ્ધિ જે એટલી પરિપક્વ હોય એનાથી ઉત્કૃષ્ટ કાંઈ પણ હોઈ શકે નહીં અને એ જાગૃત બુદ્ધિ જ્યારે આપણી અંદર આવે ત્યારે આપણી બુદ્ધિ પણ જાગૃત થઈ જાય તો આ વ્યાખ્યા છે રાજ્યના દિલની અંદર જે જાગૃત બુદ્ધિ છે એ જાગૃત બુદ્ધિ આ ધરાતલમાં તારતમના નામથી અવતરિત થઈ અને લાવવાવાળા કોણ આપણે કે બ્રહ્મ વિદ્યા દેવી સહી બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મની જાણકારી આપે ને એવી વિદ્યા લાવવા વાળી દેવી દેવી કોણ થાય શ્યામાજી સુંદરબન થાય કે ન થાય તો એ વિદ્યા એટલે શું તારતમ કે બીજું કઈ થાય પણ કેવી બુદ્ધિ આપણી અંદર આપણે એના જેવા થઈ ગઈ કઈ રીતે તો વ્યાખ્યા બહુ સિમ્પલ છે तुम सतगुरु दीपक भये कियो जो आप समय હવે એક દીવો પ્રગટી રહ્યો છે બીજો દીવો બાજુમાં છે એ દીવામાં ઘી વાટ બધું છે પણ સળગી રહ્યો નથી પણ જો પેલો દીવો પ્રજ્વલિત છે એની વાટ જે પ્રજ્વલિત છે ને એ નડાડ દીવો પછી આ વાટ ને બધું છે એ વાટ એના જેવી પ્રજ્વલિત થઈ જાય કે પછી બે આઈને મૂકો પછી બેમાં કાંઈ ડિફરન્સ છે તો આ તારતમ શું કામ કરે જાગૃત બુદ્ધિ આપણી અંદર આવી જાય એટલે આપણી સપનાની બુદ્ધિની જાગૃત બુદ્ધિ મળે ને તો આપણી સપનાની બુદ્ધિ પણ કેવી થઈ જાય જાગૃત થઈ જાય કે ન થઈ જાય તો આ છે તારતમ પણ હવે જો તાર આવે ને શબ્દ તાર એટલે તારવું ને પણ ત્રણ શબ્દ છે તમે સમજી લેજો અધિક અધિકતર અને અધિકતમ અધિકની પાછળ શું લાગે તર એટલે અધિકતર અને પછી અધિકની પાછળ તમ પણ લાગે તો સૌથી મોટું કયું ત્રણેયમાંથી અધિક છે અધિકતર છે અધિકતમ તમ લગાડ્યા પછી બીજું કઈ લગાડવાની જરૂર પડે એટલે એકદમ ઉત્તમ સર્વોત્તમ એનાથી આગળ કાંઈ નહીં તો તાર શબ્દ એટલે તારવું થાય ને
તો તારવું છે પણ પાછળ શું લાગ્યું છે? તમ. એટલે શ્રેષ્ઠતમ શબ્દ લાગી ગયો કે તમ. તો કોઈ આપણને તારી શકે ક્યાંથી? તો આપણે પાણીમાં ડૂબતા હોય અને કોક આપણને હાથ પકડી બચાવી લે તો પણ એ નથી કહેવાય ને. પછી માનો કે કોઈ આપણને એવું જ્ઞાન આપે આધ્યાત્મિક જગતમાં કે જેથી કરીને આપણે મૃત્યુલોકથી પાર થઈને સ્વર્ગ અને વૈકુંઠ સુધીના સ્થાન મેળવી લઈએ, કોઈ અધિકતર થશે. પણ તારતમ એટલે અધિકતમ ક્યારે થશે? જ્યારે આપણી અંદર એવી જાગૃત બુદ્ધિ આવી જશે કે આ હદ અને બેહદને છોડી અનહદ અને આપણું જે પરમધામ છે ને ત્યાં આપણી દ્રષ્ટિ પહોંચી જાય અને આ જીવની દ્રષ્ટિ પણ ત્યાં પહોંચી જાય. અને પછી આપણે વાણીમાં ચર્ચા કરીએ છીએ કે આ જાગૃત બુદ્ધિ આવે એટલે અહીંના જે જીવ છે એને 8 પ્રકારના મુક્તિ સ્થાનમાં ભીષ્મમાં સ્થાન આપશે ને. અને ત્યાં બેઠા બેઠા એ વ્રજ રાસ નૌતનપુરી અને પરમધામની લીલાઓનું રસપાન કરી શકે. આ બ્રહ્માંડને પાર કરીને આ તાકાત છે તારતમની. એટલે તારની પાછળ કયો શબ્દ લાગ્યો છે? તમ. પણ એની વિસ્તૃત ચર્ચા થાય એ પહેલા તારતમ એક જ વાર આવ્યો છે પણ એની અવસ્થા બે છે. તારતમ અને તારતમનો તારતમ અવસ્થા બે છે અને બે લાવવાવાળા બે છે. પણ જોજો આવ્યો છે એક જ વાર તારતમ. આવ્યા કોણ? દેવચંદ્ર સુંદરભાઈ ને શ્યામાજી. એની અંદર જે શક્તિ છે એ પાછી કોની અંદર ટ્રાન્સફર થાય? પેલા ઠાકોરની અંદર પ્રાણમાંથી થાય. પણ અવસ્થા બદલાઈ. એક બીને ઉપજ્યા તારતમ, દૂજે બીને ઉદાસ. એકમાં તારતમ ઉત્પન્ન થયો ને બીજા એનું અજવાળું થયું. બે વાર આવ્યો નથી, ખાલી અવસ્થા બે છે. તો આપણે એમ કહીએ છીએ અસરાફીલ બે સુર ફૂંકશે. એક સુરે અજ્ઞાનતા દૂર કરશે, જડતાને દૂર કરશે, પહાડ ઉડાવશે. કયા પહાડ? જડતા. અજ્ઞાનતા કઈ દૂર કરે? તો આવેશ આવે ને સાથે ઈ જ કલ્પી છે. રાજ્યનો આવેશ સવાર થાય ને ઓજા થાય, એમનો ન થાય, ઈ જ કલ્પી થાય. અક્ષરની બુદ્ધિ ઘોડો છે. આ તો કોઈ ઊંડું જ્ઞાન છે. પછી આવી ગયું એટલે કઈ અસરાફીલ બે સુર ફૂંકે. પહેલો સુર દેવચંદ્રજી દ્વારા ફૂંકવામાં આવ્યો. કયો? તો કે દેવચંદ્રજી તારતમ લઈને આવ્યા ને ત્યારે જગતની અજ્ઞાનતા દૂર કરી કે જે બધા અલગ અલગ પરમાત્માને માનતા હતા ને એને એક પરમાત્મા તરફ વાળી દીધા ને. એટલે વેદ સંતોની વાણી કે આપણા જેટલા ભજનો છે, જે પણ શાસ્ત્રો છે, એ બધાનો સાર ખેંચાઈને એક જગ્યાએ આવી ગયો અને એક પરમાત્મા તરફ બધાની દ્રષ્ટિ કરી. એને કહેવાય તારતમ. આ પહેલી અવસ્થા એટલે પહેલો સુર ફૂકે. અને બીજો સુર ફૂંકો ક્યારે ગણાય? કે આ તો છે પણ તારતમનોય તારતમ. ઉનાળમાં જાવ બીજી અવસ્થામાં એટલે ખિલવત, પરિક્રમા, સાગર, સિંગાર આ ગ્રંથોનું જે અવતરણ થયું અને ઈ તો છે જેમાં પરમધામની અષ્ટપ્રહરની લીલાનું તો વર્ણન કરું જે આપણે હકીકતમાં જાણતા હતા. પણ રાજ્યના દિલની અંદર જે વાતો છે ને જેને કહેવાય માર્ફત, જેને કહેવાય વિજ્ઞાન, જે આપણે પરમધામમાં જાણતા નહોતા એવી વાતોનું નિરૂપણ આ ગ્રંથોમાં થયું. એટલે એને કહેવાય તારતમનોય તારતમ. એટલે બે સુર ફૂકે ને એટલે આપણે બધા છેલ્લે વાણી અખંડ પાણીને બધું પૂરું થાય અને છેલ્લા બે પ્રકરણ દોહરાવીએ. એમાં છેલ્લી ચોપાઈ બોલે ને એક સુરે ઉડાય કેતી દૂસરે તેરી મેં. એટલે મોહમ્મદ પ્રમાણે 13મી સદીમાં બધા કાયમ થઈ ગયા. પણ એક સુરે ઉડાય કેતી એટલે પહેલો સુર ફૂંકાણો ને ત્યારે તારતમ આવ્યો, ત્યારે અજ્ઞાનતા દૂર કરી જગતની. અને દૂસરે મોહમ્મદ પ્રમાણે જે આ જમાન આ મૃત્યુલોકમાં જે સમય પ્રમાણે એની હિજરી સંવત પ્રમાણે જે હોય 13મી સદી ત્યારે બધાય 8 પ્રકારના મુક્તિ સ્થાનમાં ગોઠવાઈ ગયા. ઈશ્વરીય સૃષ્ટિ અક્ષરધામમાં અને બ્રહ્મ સૃષ્ટિ રંગમોહનમાં જાગી ગઈ. એવું નિરૂપણ આવે પાછળના ગ્રંથોમાં જોજો. તો આ બે અવસ્થા છે તારતમ અને તારતમનોય તારતમ. પણ એને 8 ભાગમાં વિભાજિત કર્યા કારણ કે તારતમની શક્તિ છે ને લાલદાસજી વિતકમાં લખ્યું છે મુકુંદદાસજીને એવી જેને આપણે નવરંગ સખી કહીએ છીએ. તો એમણે આ અનેક વિધનું જે તારતમ છે ને એનું નિરૂપણ કર્યું અને એને 8 ભાગમાં વિભાજિત કર્યા. બાકી મૂળ અવસ્થા તો બે જ છે અને આવ્યો છે તારતમ એક જ વાર પણ એને વિભાજિત એ રીતે કર્યા કે આપણે આપણા ઘરની લીલા છે ને એનું રસપાન કરી શકીએ. હવે નવરંગ સખી એમાંની ચોપાઈ છો
એમના દ્વારા જે વિતક લખાયેલું છે એમાંથી ચોપાઈ છે. મને તો એથી મેં સાંભળ્યું હતું અને મને એ ચોપાઈ પછી એ દિવસથી મેં લખી દીધી છે કે અનેક રીતનું તારતમ્ય આપણી વ્યાખ્યા મુકુદાસજીએ કરી છે. એટલે એ 3 ચોપાઈ તમે લખી લો, પછી જે 8 પ્રકારના તારતમ છે ને એની ચર્ચા આવતી શિબિરમાં આખો દિવસ એ જ થશે. એટલે અત્યારે ખાલી પાયારૂપી ચોપાઈ લખી. અષ્ટ પ્રકાર તારતમ કે ભેદ પાવે જો કોઈ. અષ્ટ પ્રકાર તારતમ કે ભેદ પાવે જો કોઈ. શ્યામ શ્યામા સુંદર સખી. શ્યામ શ્યામા સુંદર સખી દર્શન સબકે હોય. અષ્ટ પ્રકાર તારતમ કે ભેદ પાવે જો કોઈ. શ્યામ શ્યામા સુંદર સખી દર્શન સબકે હોય. કેટલા તારતમ? અનેક વિધનું તારતમ્ય એના કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે. શક્તિ કોણે આપી હતી? મહામતી શ્રી પ્રાણને જ આપી હતી. કોને? મુકુદાસજી. એટલે 8 પ્રકારના તારતમ નું જો રહસ્ય કોઈને ખબર પડી જાય, જે જાણી છે તો એને દર્શન થાય. કોના? શ્યામ શ્યામા સુંદર સખી. એટલે શ્યામ શ્યામાજીને સાથથી તલે ભૂમ બેઠે હે જાય એના દર્શન થાય. હવે જો 8 પ્રકારના તારતમના નામ આપણે જો કે માણી વાંચતા હોય તો બધી અલગ અલગ બોલીએ છીએ, પણ હવે નામ લખીએ એની 2 ચોપાઈ છે. આવેશ મંત્ર નિધિ લખજો. આવેશ મંત્ર નિધિ તારતમ કો તારતમ. જે પહેલું ચરણ આવેશ મંત્ર નિધિ. आवेश मंत्र निधि तारतम को तारतम. आवेश मंत्र निधि तारतम को तारतम. आ पहलू चरण पूરું છે. નવ બીજું ચરણ વાણી લીલા નૂર. વાણી લીલા નૂર. અને પછી ત્રીજું ચરણ મૂળ તારતમ એ અષ્ટરૂપ. મૂળ તારતમ એ અષ્ટરૂપ. નૂર તારતમ એ અષ્ટરૂપ અક્ષરાતીત ભરપૂર. નૂર તારતમ એ અષ્ટરૂપ અક્ષરાતીત ભરપૂર. હવે જો આ ચોપાઈમાંથી 8 પ્રકારના તારતમના નામ આવે. કેવી ચોપાઈ બીજી છે એ લખી. નૂર મંત્ર આવેશ નિધિ. ખાલી આમ ક્રમ આગળ પાછળ છે. નૂર મંત્ર આવેશ નિધિ. નૂર મંત્ર આવેશ નિધિ. આ પહેલું ચરણ પૂરું. પછી બીજા ચરણમાં તારતમ કો તારતમ. તારતમ કો તારતમ. અને ત્રીજું ચરણ વાણી લીલા મૂળ તારતમ. વાણી લીલા મૂળ તારતમ. વાણી લીલા મૂળ તારતમ. પછી ચોથું ચરણ એ પ્રકટા અષ્ટ તારતમ. એ પ્રકટા અષ્ટ તારતમ. હવે જો નામ અપાઈ ગયા છે, ચર્ચા આપણે આવતી શિબિરમાં કરશું. આવેશ તારતમ જે બીજી ચોપાઈ તમે લઈ ગઈ ને. મંત્ર તારતમ. નિધ એટલે નિધ હોય. નિધ એટલે સંપત્તિ. નિધ તારતમ.
પછી તારતમ નોય તારતમ, પછી વાણી તારતમ, લીલા તારતમ, નૂર તારતમ અને મૂળ તારતમ. આ બધાય તારતમથી અક્ષરાતીત ભરપૂર છે. તો એ અવસ્થા છે ને, એમાં પહેલો તારતમ છે એને 6 ભાગમાં અને બીજો તારતમ છે એને 2 ભાગમાં વિભાજિત કર્યો, એટલે ટોટલ 8 થઈ ગયા ને. એ બધી જે ચર્ચા છે એ આપણે આવતી સુધીમાં કરશું. બરાબર? ચાલો, અંગુત કંઠા મંત્ર બોલીશું. અંગુત કંઠા ઘેરે કરના એ સતવાણી લેવું જો ઇनको इन सार में सो में निर्णय ये सुख देवू तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत प्रणाम. હવે તમારે અડધી કલાક છે તમારા વિચારો રજૂ કરવાના છો એવું કરતો છું, અને હું હવે ત્યાં જ બેસી જાઉં છું, તમે અહીં આવી જાજો બધા, અને હું કહીશ નહીં કે આવો આવો કોણ આવો, આવવાનું તમારે. ચાલો નાદ માઇક